તો કેમ છો મિત્રો? ટીડી સેટની પ્રિપેરેશનમાં આજે એક નવો સબ્જેક્ટ સ્ટાર્ટ કરીએ છીએ, ફિઝિક્સ. હાઈએસ્ટ વેઇટેજવાળો સબ્જેક્ટ છે. 30 ક્વેશ્ચન 60 માર્ક્સ, બરાબર છે. એટલે વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ થઈ ગયો આપણા માટે. તો એની પણ ક્વેશ્ચન બેંકની સિરીઝ હું ચેપ્ટર વાઇઝ કવર કરી રહ્યો છું. તેમાંનું આજે આપણે પહેલું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ. દરેક ચેપ્ટરમાંથી 12 માર્કનું વેઇટેજ છે. 6 ક્વેશ્ચન આવશે, બરાબર છે. દરેકમાંથી 6 ક્વેશ્ચન ઈચ મલ્ટીપ્લાય બાય 2 એટલે 12 માર્ક્સ. હવે ફિઝિક્સના આ સેશન સ્ટાર્ટ કરો એ પહેલાં એકવાર રીડ કરી લો થોડું બેઝિક, બરાબર, જો કંઈ બાકી હોય તો. બરાબર, જેની પાસે એક્સેસ ના હોય, ડિસ્ક્રિપ્શનમાં કોર્સની લિંક છે, એમાં ચેપ્ટર વાઇઝ મેં ટોપિક વાઇઝ, બરાબર છે, આ ચેપ્ટરના 3 વિડીયો મૂકેલા છે. કન્સેપ્ચ્યુઅલી શું શું કરવાનું છે, કેવી રીતે છે, અને એનું મટીરિયલ પણ છે કે જે તમારે રીડ કરવા માટે ફિઝિબલ છે, બરાબર છે. તો એ કર્યા પછી જો આ જોશો તમને બહુ એક માઇન્ડસેટ થોડું ક્લિયર થશે. હું વન બાય વન ટોપિક એક્સપ્લેન તો કરીશ જ ફોર્મ્યુલા વાઇઝ, બરાબર, કે જેથી જે ફર્સ્ટ ટાઈમ બી જોઈ રહ્યા છે એને બી કમ્પ્લીટ હેલ્પફુલ રહે. તો બાકીના સ્ટુડન્ટ અહીંયા જોવાનું ચાલુ કરીએ આપણે અને જોઈએ કે ભાઈ કેવા કેવા ક્વેશ્ચન હોય ને કેવી રીતે એને ડીલ કરવાની હોય, બરાબર છે. ચલો આગળ વધીએ. આપણું ચેપ્ટર છે યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ. ઓકે, તો અહીંયા મારી પાસે ક્વેશ્ચન છે પહેલો, એસઆઈ યુનિટ. હવે જો ફર્સ્ટ ચેપ્ટર યુનિટ્સ અને મેઝરમેન્ટમાં એક પોર્શન ખાસ યાદ રાખજો કે જેટલા ફંડામેન્ટલ યુનિટ છે અને ડિરાઇવ્ડ યુનિટ છે, આનું આખું ટેબલ છે આપણા કોર્સમાં અવેલેબલ છે, બરાબર છે. મારી બુકમાં પણ અવેલેબલ તમને મળી જશે અને અદરવાઇઝ તમે ગૂગલ કરશો તો બી તમને મળી જશે. અને વેરિયસ મટીરિયલ તમે વિડીયો જોઈ રહ્યા છો તો હશે જ તમારી પાસે. તો ફંડામેન્ટલ અને ડિરાઇવ્ડ યુનિટનો આખું ટેબલનો તમને યુનિટ વાઇઝ ખ્યાલ હોવો જોઈએ. એનો એસઆઈ યુનિટ શું છે, સીજીએસ યુનિટ શું છે, એ તમારે રીડ કરવું પડશે. ફિઝિક્સના માર્ક્સ વધારે છે પણ ફિઝિક્સમાં રીડિંગ પણ જોઈશે કે તમારે શું શું કરવું પડશે, બરાબર. તો વન બાય વન બધા આખા ડિરાઇવ્ડ યુનિટ જોશો તો તમે ક્લિયર કરશો. એમાં ઘણા બધા કન્વર્ઝન બી આવશે. હું વન બાય વન તમને કવર બી કરીશ કે જે તમારું ફંડામેન્ટલ ક્લિયર થઈ જાય, બરાબર છે. તો અહીંયા ઇમ્પલ્સ ઓફ ફોર્સ કીધું છે તમને, બરાબર છે. એનો તમને યુનિટ કીધો છે. હવે ઇમ્પલ્સ ઓફ ફોર્સ કોને કહેવાય? હું અહીંયા લખ્યું કે ભાઈ ઇમ્પલ્સ ઓફ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ ટાઈમ, ઇમ્પેક્ટ ટાઈમ, એમ જેટલો ટાઈમ ઇમ્પેક્ટ રહે એટલા માટેનો ટાઈમ, એટલે શોર્ટમાં જ લખું છું, બરાબર છે. તો ફોર્સનો આપણે એફ છે, ટાઈમનો ડીટી લખાય છે એકચ્યુઅલી એ શોર્ટમાં, પણ હું ટી જ લખું છું. તો ફોર્સનો યુનિટ ન્યૂટન થાય, ટાઈમનો સેકન્ડ થાય. તમે ફોર્મ્યુલામાંથી યુનિટ બનાવવાના હોય મોટા ભાગના, બરાબર. એસઆઈ યુનિટ બધાના ડિસાઇડ નથી. જે મેઇન ફિઝિકલ ક્વોન્ટિટીઓ છે એના જ એસઆઈ યુનિટ ડિફાઇન કરેલા છે. બાકી જે એના એમકેએસ યુનિટ છે, ફોર્મ્યુલાથી જે યુનિટ બને છે એ જ યુનિટ મૂકેલા છે, બરાબર છે. તો અહીંયા ન્યૂટન ઇન્ટુ સેકન્ડ એ આપણો ઓપ્શન થાય. આ ફોર્મ્યુલા મને ક્લિયર હોય તો ઇઝીલી યાદ રાખવાની જરૂર નથી મારે, કારણ કે આટલા બધા યાદ રાખવા ઇઝી ના રહે. ફોર્મ્યુલા તમને યાદ હશે તો ઇઝીલી યુ કેન ટેકલ ધેટ, બરાબર છે. તો આ વસ્તુ તમે ધ્યાન રાખો. તો ઇમ્પલ્સ ઓફ ફોર્સ થાય. હવે આને થોડુંક જો તમે થોડુંક એલેબરેટ કરતા જાઓ ને તો ન્યૂટન કોનો ફોર્મ્યુલા છે? એક ન્યૂટન તમે જોવા જાઓ તો આપણો ફોર્સ છે એમ ઇન્ટુ એ. એમ એટલે કિલોગ્રામ કહેવાય. એક્સેલરેશન એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર કહેવાય. તો તમે આને જોવા જાઓ ને તો કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર, યુનિટ રમું છું. અહીંયા સેકન્ડ છે, એક સેકન્ડ ઉડી જાય એટલે વધે કિલોગ્રામ મીટર પર સેકન્ડ. આ કિલોગ્રામ એટલે માસ, મીટર પર સેકન્ડ એટલે વેલોસિટી, અને માસ ઇન્ટુ વેલોસિટી બનાવો એટલે મોમેન્ટમ બને. યાદ રાખજો, મોમેન્ટમ, બરાબર છે. એટલે જો ઇમ્પલ્સ ઓફ ફોર્સ અને મોમેન્ટમ બંનેના ડાયમેન્શન સેમ આવે. ફિઝિકલ ક્વોન્ટિટી વાઇઝ જોવા જાઓ તો કોના ડાયમેન્શન સેમ થાય? બીકોઝ બંનેના યુનિટ સેમ થાય છે, મોમેન્ટમ અને ઇમ્પલ્સ ઓફ ફોર્સ. તો આ એક એનાલિટિક ક્વેશ્ચન થઈ ગયો, બરાબર, કે આને હું સિમ્પ્લિફાય કરું તો મોમેન્ટમનો યુનિટ બની જાય છે, બરાબર. તો આ ધ્યાન રાખજો. ચલો એના પછી આગળ વધીએ. 0.1 અર્ગ ઇઝ ઇક્વલ ટુ જૂલ. પહેલા તો તમને આ જૂલ અને અર્ગ વિશે રિલેશન ખબર છે કે જૂલ એસઆઈ યુનિટ છે કોનો? એનર્જીનો યુનિટ છે, બરાબર છે. અર્ગ એનો સીજીએસ યુનિટ છે. તો જૂલથી અર્ગનું આપણને કન્વર્ઝન ખબર હોય કે ભાઈ 1 જૂલ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁷ ERG, અર્ગ, બરાબર. તમને અર્ગ ટુ જૂલ પૂછ્યું છે તો હું અહીંયા અર્ગ ટુ જૂલ જવા દઉં તો 1 અર્ગ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁷ જૂલ. આ 10⁻⁷ સામે જાય એટલે માઇનસ લખાય. હવે તમને કોની વેલ્યુ પૂછે છે? 0.1 અર્ગ. તો 0.1 માટે 0.1 મૂકો. એક અર્ગના કેટલા છે આપણી પાસે? 10⁻⁷. 0.1 એટલે 10⁻⁻1 કહેવાય. આપણને ખ્યાલ હોવો જોઈએ. 10⁻⁷. તો ટોટલ થઈ જશે 10⁻8. એકદમ સિમ્પલ વસ્તુ થઈ. અહીંયા જે પણ વેલ્યુ મૂકી હોય એની પાછળ અર્ગથી જૂલ કીધું છે તો 10⁻⁷ મલ્ટીપ્લાય કરી દેવાના એટલે 1 બાય 1 બધું આવી જશે તમારી પાસે, બરાબર. આવા ક્વેશ્ચન એક આવતા જ હોય છે. એટલે જૂલથી અર્ગ, અર્ગથી જૂલ,
કંઈ બી રિલેશન પૂછાય, તમને એમ પૂછે કે ભાઈ 10 જૂલ ઇઝ ઇક્વલ ટુ કેટલા અર્ગ થાય ભાઈ, તો 10 જૂલના 10 મૂકી દેવાના. જૂલથી અર્ગનું કન્વર્ટર આપણી પાસે હોવું જોઈએ. જૂલથી અર્ગનું કન્વર્ટર છે 10⁷, 7 ઇન્ટુ 1 તો 8, ખતમ. બરાબર, તો એક આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. ચલો આગળ વધીએ આપણે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ડિરાઇવ્ડ ક્વોન્ટિટી. હવે જો ફિઝિકલ ક્વોન્ટિટીના બે ટાઈપ હતા, એક ફંડામેન્ટલ ને ડિરાઇવ્ડ. ફંડામેન્ટલ કે જે ઓરિજિનલી બનાવેલી છે નેચર દ્વારા, બરાબર, એને બનાવવા માટે કોઈની જરૂર નથી. અને બીજી છે ડિરાઇવ્ડ ક્વોન્ટિટી. તો ડિરાઇવ્ડ ક્વોન્ટિટી ક્યાંથી બની છે? ફંડામેન્ટલમાંથી બની છે, બરાબર. મતલબ જેનો ફોર્મ્યુલા હોય ફંડામેન્ટલમાંથી બની, મતલબ એ ફોર્મ્યુલા ડીલ કરે, જેમ કે એરિયા લેન્થ ઇન્ટુ બ્રેડથ, તો એરિયા ત્યાંથી જ બને. આ ફોર્સ ખુદ માસ ઇન્ટુ એક્સેલરેશન, તો એ બે ક્વોન્ટિટી મિક્સ કરો તો ફોર્સ બને, મતલબ ફોર્સ ડિરાઇવ કહેવાય. ક્લિયર? તો કઈ ડિરાઇવ્ડ નથી, અહીંયા ક્વેશ્ચન શાંતિથી સમજવાનો. તો ડિરાઇવ નથી મતલબ કઈ ડિરાઇવ નથી, તો તમારા એક જ એવી હશે જે ડિરાઇવ નથી, બાકી બધી ડિરાઇવ હશે. તો અહીંયા તમે જો ઇમ્પલ્સ હમણાં જ વાત કરી, આનો ફોર્મ્યુલા છે, બરાબર. તો આ ફોર્મ્યુલા આનો બી હતો, લિનિયર મોમેન્ટમ ઇમ્પલ્સમાંથી જ બની હતી, તો એનોય ફોર્મ્યુલા છે. પાવરનો ફોર્મ્યુલા બી છે, આ બધાને ખબર છે, વર્ક અપોન ટાઈમ થાય પાવરનો ફોર્મ્યુલા. અગેન કહું છું, આ ટેબલ આખું તમને ક્લિયર હોવું જોઈએ, બરાબર. આપણા મટીરિયલમાં અવેલેબલ છે ટોટલી કેટલી વસ્તુ કરવાની અને કેટલી વસ્તુ તમને મળી જશે, બરાબર છે. જો નવા સ્ટુડન્ટ હોય તો એપ્લિકેશનમાં તમને એક્સેસ મળી જશે, મટીરિયલનો બી મૂક્યું છે મેં, ક્લિયર, ઈ બુક્સ તરીકે. પાવરનું વર્ક અપોન ટાઈમ, તો આનો પણ ફોર્મ્યુલા, આનો પણ ફોર્મ્યુલા, આનો પણ ફોર્મ્યુલા. ચાર્જનો કોઈ ફોર્મ્યુલા નથી, ચાર્જ ફંડામેન્ટલ ક્વોન્ટિટીમાં આવશે, ક્યુ, બરાબર છે. તો આ થશે તમારું ડિરાઇવ્ડ ક્વોન્ટિટી નથી, તો ઓપ્શન આપણો કરેક્ટ કયો થશે? ચાર્જ. બાકીની 3 ડિરાઇવ છે. તો નોટ યસમાં બી ધ્યાન રાખવાનું. અહીંયા આ ક્વેશ્ચન બેંકની સિરીઝ લાવવાનો મેઇન પર્પઝ જ આ છે કે ક્વેશ્ચનને કેવી રીતે ટેકલ કરવા. ઘણા બધા ક્વેશ્ચનના આન્સર તમને આવડતા હોય છે, પણ એટ અ ટાઈમ તમે એપ્લાય નથી કરતા. આ રીઝન છે તમારું, બરાબર છે. તો આ વસ્તુ ધ્યાન રાખો. ચલો એના પછીની વાત છે, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ સ્કેલર ક્વોન્ટિટી. હવે જો ફંડામેન્ટલ ક્વોન્ટિટીમાં, સોરી, ફિઝિકલ ક્વોન્ટિટીના બે ટાઈપ પાછા બીજા હતા. પેલા ફંડામેન્ટલ ડિરાઇવના જનરલ ટાઈપ હતા. અહીંયા આવે સ્કેલર અને વેક્ટર. આ ડાયરેક્શનના આધારે ટાઈપ પડે, બરાબર છે. તો ડાયરેક્શનના આધારે ટાઈપ આપણે પાડીએ તો શું થશે આમાં? કોને ડાયરેક્શન નથી? નોટ અ સ્કેલર ક્વોન્ટિટી. સ્કેલર ક્વોન્ટિટીનો મતલબ જેને ડાયરેક્શન છે કે નથી, શું આવશે? આપણને એકવાર વિચારી લેવાનું, કન્ફ્યુઝન થતું હોય. વેક્ટરને ડાયરેક્શન હોય, સ્કેલરને ના હોય, બરાબર. તો સ્કેલર ક્વોન્ટિટી કઈ કઈ છે પહેલા એ જુઓ તમે અહીંયા, કે જો ફોર્સ શું છે? વેક્ટર, બરાબર છે. ટાઈમ શું છે? સ્કેલર. સ્પીડ શું છે? સ્કેલર. વોલ્યુમ શું છે? સ્કેલર. તો આ 3 સ્કેલર છે, આ વેક્ટર છે, તો આ સ્કેલર નથી, બરાબર. તો અવર ઓપ્શન ઇઝ ફોર્સ. તો આ બી આપણને ક્લિયર હોવું જોઈએ કે ભાઈ કઈ સ્કેલર છે, કઈ વેક્ટર. ફોર્સને ડાયરેક્શન હોય, એક્ઝામ્પલ તરીકે ગ્રેવિટી ફોર્સ જ છે, નીચે એટ્રેક્ટ કરે છે, ડાયરેક્શન છે. ટાઈમને કોઈ ડાયરેક્શન ના હોય, બરાબર છે, ડાયરેક્શન લેસ ક્વોન્ટિટી છે. સ્પીડ અને વેલોસિટીમાં ધ્યાન રાખજો, સ્પીડ એક મેઝરમેન્ટ યુનિટ છે, એ વેલ્યુ ડિસ્ક્રાઇબ કરે કે સ્પીડ આટલી હોવી જોઈએ, એને ડાયરેક્શન જોડે કોઈ લેવા દેવા નથી. વેલોસિટી જે આવે છે, બરાબર છે, વેગ ગુજરાતીમાં, બરાબર છે, તો એને ડાયરેક્શન હોય. તો આટલી વસ્તુ ધ્યાન રાખજો. તો સ્પીડ ડાયરેક્શન એ સ્કેલરમાં આવે, વેક્ટર આવે ને, સોરી, વેલોસિટી આવે એ વેક્ટરમાં આવે. વોલ્યુમ, તો એને તો વોલ્યુમ એક મતલબ મેઝરમેન્ટ વસ્તુ છે, બરાબર છે. વોલ્યુમને ડાયરેક્શન હોય નહીં, એટલે એ બી સ્કેલર ક્વોન્ટિટી છે, બરાબર. એરિયામાં બી ધ્યાન રાખવાનું, એરિયા સ્કેલર ગણાય, એરિયા બી સ્કેલર આવે, પણ ક્રોસ સેક્શનલ એરિયા જ્યારે આવે ને ત્યારે એને વેક્ટર ટ્રીટ કરવામાં આવે છે, બરાબર. જોમેટ્રિકલી સ્કેલર છે, ફિઝિકલી વેક્ટર છે. તો આ બધી વસ્તુ ધ્યાન રાખવાની સ્ટડી પોઈન્ટ ઓફ વ્યૂ, કે એરિયાને જોમેટ્રીમાં સ્કેલર ગણાય, બરાબર છે, જ્યારે ફિઝિક્સમાં વેક્ટર ગણાય, કારણ કે એનો ક્રોસ સેક્શન એરિયાની એક ડાયરેક્શન હોય, પરપેન્ડિક્યુલર ડાયરેક્શન હોય. આ ધ્યાન રાખજો, બરાબર. એટલે વર્ડ પ્લે ઉપર જવાનું, ક્રોસ સેક્શન એરિયાની ડાયરેક્શન હોય, એરિયાની ડાયરેક્શન ના હોય, બરાબર. ચલો એના પછી આગળ જઈએ આપણે. 1 માઇક્રોમીટર, ફર્મીમીટર, બરાબર છે, ફેમ્ટોમીટર, જે બી બોલવું હોય. તો આ બી આપણે આપણા લેક્ચરમાં ડિસ્ક્રાઇબ કરેલું છે કે ભાઈ કેવી રીતે કેટલા કન્વર્ઝન હોય, આપણને ખ્યાલ હોય છે. થોડાક તમને ફરીથી ડિસ્ક્રાઇબ કરી દઉં છું, બરાબર, કે ભાઈ 10⁻³ હોય તો મિલી કહેવાય, બરાબર છે. -6 હોય તો માઇક્રો કહેવાય, અને માઇક્રો એટલે મ્યુ, આ મિલી એટલે સ્મોલ એમ, -9 એટલે નેનો, બરાબર છે, -12 પાઇકો, બરાબર છે, અને -15 એટલે આ ફર્મી અથવા ફેમ્ટો નામ બી છે, બરાબર છે. આ રીતે ફર્મીમીટર. તો આ બેઝિક આ ખ્યાલ છે, આવા પ્લસના પણ છે,
બરાબર, તો એ બી તમને ખ્યાલ હોવો જોઈએ. તો અહીંયા માઇનસ છે તો તમે માઇનસને ડીલ કરો તો માઇક્રો માટે કોણ છે આપણા માટે? માઇક્રો માટે 10⁻⁻6 લખું છું, પાછળ મીટર છે. ફર્મી માટે શું છે? 10⁻15 છે. બરાબર છે. હવે ઉપર નીચે હોય તો સબટ્રેક્શન થાય. -6 -15 એકચ્યુઅલી સબટ્રેક્શન છે, માઇનસ માઇનસ પ્લસ થાય. તો 15 - 6 એટલે 9 થાય. બરાબર છે. 10⁹9. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. બરાબર છે. કન્વર્ઝનો બધા બેઝિક આ ખ્યાલ હોય તો જ તમે એપ્લાય કરી શકો. એટલે ફિઝિક્સની આ ખૂબી છે, તમારે રીડિંગ જોઈ છે. બરાબર, નાની નાની વસ્તુ ઉપર ધ્યાન આપવું પડશે અને જેટલી જરૂર છે એટલી જ વસ્તુ પર, વધારે નહીં. ચલો આગળ વધીએ આપણે. હવે જો લિસ્ટ કાઉન્ટનો ક્વેશ્ચન આવ્યો છે અને વર્નિયર કેલિપર માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનો છે, તો આપણને પહેલા લિસ્ટ કાઉન્ટનો ફોર્મ્યુલા ખબર છે કે ભાઈ એનો લિસ્ટ કાઉન્ટ શું હતો? અહીંયા પીચ ડિસ્ટન્સ લખતા હતા અને નંબર ઓફ ડિવિઝન ઓન સર્ક્યુલર સ્કેલ હતું એ આપણી પાસે. બરાબર છે. આ એનો ફોર્મ્યુલા હતો. પહેલા ખ્યાલ હોય તો આપણે એપ્લાય કરી શકીએ આપણે ફોર્મ્યુલા. બરાબર છે. ચલો હવે અહીં જોઉં તો શું શું મને આપેલું છે, મને શું પૂછ્યું છે આ લોકોએ. બરાબર છે. તો મને પીચની વેલ્યુ પૂછી છે. જો ફાઇન્ડ ધ પીચ, તો આ પૂછ્યું છે. તો આપણને બે ડેટા આપવો પડે એ લોકોએ. એક તો એલસી આપવી પડે અને નંબર ઓફ ડિવિઝન તો આપ્યું છે. જો એલસી રેડીમેડ આપી છે આપણને 5 × 10⁻⁶. પીચ મને પૂછ્યું છે. નંબર ઓફ ડિવિઝન કેટલા આપેલા છે મને? 100 ડિવિઝન બી આપેલા છે. તો અહીંયા 100 મલ્ટીપ્લાય કરી દો, 100 જશે સામે. 5 × 10⁻⁶ × 100 સામે લઈ લો. 100 એટલે 10નો સ્ક્વેર થાય. બરાબર છે. તો 5 × 10⁻⁴ થાય. આ બધું બેઝિક ખ્યાલ હોવો જોઈએ. 10નો પાવર 2, 6 -6 + 2 -4. આને તમે ડિવાઈડમાં લઈ જાઓ એટલે તમને પીચની વેલ્યુ મળી જાય. તો તમને ઓપ્શન જુઓ તો આ રીતનો ઓપ્શન નથી, પણ તમારે ડિવાઈડ કરશો એટલે આનો આન્સર 0.005. તો ધીસ ઇઝ યોર ઓપ્શન. 1, 2, 3, 4 4 વાર જશો તો 10⁻⁴ થઈ જાય. તો ઇટ ઇઝ યોર આન્સર. આ પીચ ડિસ્ટન્સ આવ્યું. ક્લિયર આટલી વસ્તુ? તો આ ધ્યાન આપજો. ચલો સિગ્નિફિકન્ટ ડિજિટ, એક આ બધું આપણને ખ્યાલ હોવો જોઈએ. સિગ્નિફિકન્ટ ડિજિટ શું છે? હવે એ બી આપણે લેક્ચરમાં આપણે પ્રોપર ડિસ્કસ કરવું છે. તમને એક સિમ્પલ ભાષામાં સમજાવી દઉં છું. બરાબર છે. પોઈન્ટ વાળા નંબરમાં પાછળના 0 કાઉન્ટ કરવાના. લાઈક હું એક્ઝામ્પલ અહીં મૂકું કે ભાઈ 53.2100. તો આ પોઈન્ટ વાળી નંબર સિસ્ટમ છે અને એમાં પાછળના 0 હોય તો કાઉન્ટ કરવાના, બાકી ક્યાંય 0 કાઉન્ટ નહીં કરવાના. વચ્ચેના 0ને ગણતો નથી, એ તો ગણવા જ પડે. આજુબાજુના 0ની વાત છે. પોઈન્ટ વાળી સિસ્ટમ હોય, પોઈન્ટ વગરની સિસ્ટમ હોય, એક સ્ક્રિપ્ટ યાદ રાખી લો. પોઈન્ટની પાછળ જેટલા 0 હોય એ કાઉન્ટ કરવાના, બાકીના કોઈ પણ કાઉન્ટ કરવાના નહીં. તો એવી રીતે અહીંયા જોવા જવું તો પોઈન્ટની આગળના 0 કાઉન્ટ કરવાના નથી. તો કેટલા વધ્યા ડિજિટ? આ 4. તો સિગ્નિફિકન્ટ ડિજિટ આપણો 4 થઈ ગયો. બસ સિમ્પલ. આ કન્સેપ્ટ યાદ હોય તો તમને ખબર પડી જાય કે 0 ગણવાના ક્યારે ભાઈ? પોઈન્ટ વાળી સિસ્ટમમાં પાછળ 0 હોય તો ગણવાના, બાકી ક્યાંય 0 આવે તો ગણવાના નહીં. બરાબર? તો એક આ વસ્તુ યાદ રાખજો. ચલો એના પછી 1 ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ કેટલા? હવે જો અહીંયા કે ડાઇનના ફોર્મમાં ક્વેશ્ચન નથી, સીધો આ કિલોગ્રામ. તો ભાઈ ફોર્સનો ફોર્મ્યુલા છે આપણી પાસે. ફોર્સ ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ એક્સ. હમણાં જ વાત કરી, માસ એટલે કિલોગ્રામ, એક્સેલરેશન એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર વાળો ઓપ્શન હોય એ આપણો સાચો આન્સર. આ તો 1ના ફોર્મમાં લખ્યું છે એટલે એનો યુનિટ આપણને સમજાયો છે. રાઈટ? તો આ ધ્યાન આપજો. ચલો એના પછીની વાત છે, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ ડાયમેન્શન ક્વોન્ટિટી? ડાયમેન્શન કોને નથી? ડાયમેન્શન એટલે કોને યુનિટ નથી. યસ નો વાળી વસ્તુમાં ખાસ ધ્યાન રાખજો, કોને ડાયમેન્શન નથી. તો બાકીના ડાયમેન્શન કોના છે એ પહેલા જોઈ લઈએ. હું તમને ક્લિયરલી સમજાવું છું. અહીંયા ઓપ્શન છે સ્ટ્રેઇન. સ્ટ્રેઇનને ડાયમેન્શન ના હોય. બરાબર? આ બાજુ સ્ટ્રેસ આવે. સ્ટ્રેસ એટલે વન ટાઈપ ઓફ પ્રેશર જ છે. બરાબર છે? એટલે પ્રેશર, ફોર્સ અપોન એરિયા, આ સ્ટ્રેસ છે. યુનિટ છે આને. બરાબર છે? સ્ટ્રેઇનને કોઈ યુનિટ નથી. બરાબર? એનર્જી આપણને ખબર છે કે વર્ક જ એનર્જી છે. બરાબર? અને વર્કનો ફોર્મ્યુલા છે, વર્કનો ફોર્મ્યુલા ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ. હું અહીંયા ફોર્મ્યુલાની વાત કરું છું. બરાબર? વેલોસિટીનો યુનિટ તો બધાને ખબર છે કે ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ. તો બધાના યુનિટ છે, આના નથી. સ્ટ્રેસ કોને કહેવાય? સ્ટ્રેસ એટલે કોઈ ઓબ્જેક્ટ ઉપર જે પ્રેશર ક્રિએટ થાય છે પર યુનિટ એરિયા. બરાબર છે? એને સ્ટ્રેસ કહેવાય. અને એના લીધે એનું ડાયમેન્શન શું ફાઇનલ થાય છે, એનો શેપ સાઇઝ શું બને છે, એને સ્ટ્રેઇન કહેવાય. આ બધું બેઝિક જેને ખ્યાલ ના હોય એના માટે. બરાબર? સ્ટ્રેસ એ થાય છે એ પ્રોસેસને સ્ટ્રેસ કહેવાય. એ થઈ ગયા પછી જે એની ડાયમેન્શન વધે છે. બરાબર? એ ઇફેક્ટ કે જેના સ્ટ્રેસના લીધે એની ઇફેક્ટ થઈ, આ ઇફેક્ટ ખાલી વેલ્યુમાં જ કેલ્ક્યુલેટ થાય કે એના ઉપર કેટલી ઇફેક્ટ થાય, 10ની 15ની. બરાબર છે? તો એને સ્ટ્રેઇન કહેવાય. ક્લિયર? તો આટલી વસ્તુ યાદ રાખજો. સ્ટ્રેઇનને ડાયમેન્શન હોતો નથી. તો આપણને બાકીના બધાના ખ્યાલ હોય તો આપણે એપ્લાય કરીએ.
સિમ્પલ. અને ભણવા બેઠા છે બધું ખ્યાલ હોવો જોઈએ. આમ તુક્કો મારીને આપણે જોઈ લીધું ભાઈ આ બધું મેં ક્યાંક જોયેલું, આનો યુનિટ હોય, આનો યુનિટ હોય, એવી વાત નહીં. એ એક્ઝામમાં રમી લેવાય એવું રમવું હોય તો. અહીંયા આપણે પ્રિપેરેશન કરવા બેઠા તો અહીંયા પ્રોપર એકવાર જોઈ જ લેવાનું કે ભાઈ કેવી રીતે ડીલ થાય. ઓકે, ચલો એના પછીનો ક્વેશ્ચન છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ ફંડામેન્ટલ યુનિટ. ફંડામેન્ટલ યુનિટ કયો નથી? તો પહેલા કયા છે એ જોઈ લઈએ આપણે. ફંડામેન્ટલ યુનિટ મીટર, યસ. એસઆઈ યુનિટનું પેલું ટેબલ આપણે બધાને ખબર છે, એસઆઈ યુનિટનું ટેબલ. એ ટેબલ જોઈ લેવાનું. એમાં મીટર આવે છે, યસ. કિલોગ્રામ આવે છે, યસ. સેકન્ડ આવે છે, બરાબર. આ ટાઈમ, આ માસ, આ ડિસ્ટન્સ, બરાબર છે. લેન્થ મતલબ ન્યૂટનનો ના હોય, બીકોઝ ન્યૂટનમાં શું છે, એનો ફોર્મ્યુલા છે. હમણાં જ વાત કરી, જેને ફોર્મ્યુલા હોય એ કઈ ક્વોન્ટિટી કહેવાય? ડિરાઈવ કહેવાય. બાકીની બધી ફંડામેન્ટલમાં આવે. તો આ એક જ વસ્તુ એને ફોર્મ્યુલા છે, બાકી બધી ઓરિજિનલી નેચર દ્વારા ક્રિએટેડ ફિઝિકલ ક્વોન્ટિટી છે. ચલો આગળ વધીએ હવે આપણે. ઇન વર્નિયર કેલિપર્સ ધ લીસ્ટ કાઉન્ટ ઇઝ ગિવન બાય. હવે લીસ્ટ કાઉન્ટના બે ફોર્મ્યુલા હોય, તમને ખબર છે, બરાબર છે કે ભાઈ જનરલી તમને સ્મોલેસ્ટ વેલ્યુ આપેલી હોય, બરાબર. તો એક ફોર્મ્યુલા આવો તો ભાઈ સ્મોલેસ્ટ ડિવિઝન ઓન મેઇન સ્કેલ, અને બીજો છે નંબર ઓફ ડિવિઝન ઓન વર્નિયર સ્કેલ. આ તમારો જનરલ ફોર્મ્યુલા છે કે ભાઈ આ સિમ્પલ વસ્તુ હતી, આનો ડેટાની જરૂર, આમાં કોઈ એવો ફોર્મ્યુલા નથી. તો એનો એક બીજો ફોર્મ્યુલા છે એલસી ઇઝ ઇક્વલ ટુ 1 એમએસડી માઇનસ 1 વીએસડી. મેઇન સ્કેલ ડિવિઝન માઇનસ વર્નિયર સ્કેલ ડિવિઝન. આ એક સેકન્ડ ફોર્મ્યુલા છે. આ રીતનો ડેટા આપ્યો હોય તો આપણે આ ફોર્મ્યુલા એપ્લાય કરી શકીએ. તો એ પ્રમાણે આપશો, આપણો ઓપ્શન ડી ઇઝ કરેક્ટ, રાઈટ. ચલો આગળ વધીએ આપણે. ધ ડાયમેન્શન ફોર્મ્યુલા ઓફ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. હવે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી કોને કહેવાય? મોડ્યુલ ઓફ ઇલાસ્ટિસિટી એટલે સ્ટ્રેસ અપોન સ્ટ્રેન. સ્ટ્રેસ અપોન સ્ટ્રેન, આ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીનો ફોર્મ્યુલા. તો હવે સ્ટ્રેસ અપોન સ્ટ્રેનનો આપણે સેટ કરીએ તો આમાંથી કોને યુનિટ નથી પહેલા એ જોવો છો તમે. સ્ટ્રેનને કોઈ યુનિટ છે જ નહીં, એટલે કોનો યુનિટ ફોલો થાય? સ્ટ્રેસનો જ યુનિટ ફોલો થાય. આપણને યુનિટ પૂછ્યો છે, ડાયમેન્શન ફોર્મ્યુલા, એટલે ડાયમેન્શન કોનું થશે? તો જે સ્ટ્રેસનું ડાયમેન્શન છે એ જ આનું ડાયમેન્શન થશે, બીકોઝ સ્ટ્રેનને તો કોઈ ડાયમેન્શન જ નથી. આપણે હમણાં જ વાત કરી કે સ્ટ્રેનનો કોઈ યુનિટ નથી, તો યુનિટ અહીં ક્યાંય આવશે નહીં, તો સ્ટ્રેસ જ આપણો આન્સર આવશે. તો યુનિટ વાઇઝ વાત કરું છું, તો સ્ટ્રેસનો જે ડાયમેન્શન એ જ ડાયમેન્શન મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, બરાબર. બાકીના તો કોઈ ટાઈમની આપણે યુનિટની જરૂર નથી. આપણે ડાયરેક્ટ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી આવડતું હોય તો આપણે ક્લિયર કરી શકીએ, બરાબર છે. તો આ ધ્યાન રાખજો. આ અગેન ડિરાઇવ ટેબલની અંદર આવી જશે આ પોઈન્ટ. ચલો, વિચ ઓફ ધ ફોલોઈંગ હેઝ ડિફરન્ટ ડાયમેન્શન ફ્રોમ ધ અધર થ્રી. કોનું ડાયમેન્શન બીજા ત્રણ કરતા અધર છે, અલગ છે, બરાબર છે. તો ડાયમેન્શનની વાત કરું તો જેને હજુ ક્લિયર નથી તો કહેજો ડાયમેન્શન એમ એલ ટીના ફોર્મમાં ક્લિયર કરે. એમ એટલે માસ, લેન્થ, ટાઈમ. ક્લિયર. હું ન્યૂટનની જ વાત કરું તો આપણે ફોર્સની વાત કરું. ચલો, ફોર્સનો ડાયમેન્શન શું થાય? ફોર્સ ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ એ, માસ ઇન્ટુ એક્સેલરેશન. માસ એટલે કિલોગ્રામ કહેવાય. જો એમ એલ ટીના ફોર્મમાં લઈ જાઉં તો માસ એટલે કિલોગ્રામ. કિલોગ્રામ એટલે શેમાં આવશે? માસ 1 છે. એક્સેલરેશન જો યુનિટ વાઇઝ વાત કરું તો માસ એટલે કિલોગ્રામ, એક્સેલરેશન એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર. કિલોગ્રામનો માસ 1, મીટર એટલે લેન્થ 1, અને ટાઈમ 2 વાર છે, અને ટાઈમ 2 વાર નીચે છે એટલે ઉપર જાય તો શું આવે? -2. તો આ ડાયમેન્શન કોનું છે? ફોર્સનું છે. આ ડાયમેન્શન કહેવાય છે. એને ક્લિયર ના હવે ધ્યાન રાખજો. તમે ફોર્મ્યુલામાંથી જે બનાવો એને ડાયમેન્શન કહેવાય, બરાબર છે. ચલો આગળ વધીએ હવે. તો અહીંયાથી આમાંથી બધાને આપણને બનાવતા આવડવા જોઈએ, બરાબર. હવે ટોર્ક, આ ટોર્ક એટલે ટાઉ ફોર્સ ઇન્ટુ રેડિયસ આવે, બરાબર. વેક્ટરના ફોર્મમાં આવે, પણ આ બધું અત્યારે હું ક્લિયર નથી કરતો. હવે ફોર્સનું ડાયમેન્શન આપણી પાસે છે m1 l1 t⁻², અને બાજુમાં રેડિયસ. રેડિયસ એટલે ડિસ્ટન્સમાં આવે, લેન્થ 1 આવે, એટલે એક લેન્થ એડ કરી દો. અહીંયા લેન્થ એડ કરો એટલે શું આવે? m1 l2 t⁻², બરાબર છે. તો આ ટોર્કનું ડાયમેન્શન થાય. વર્કનું, પાવરનું. હવે તમને એક ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ ડાયમેન્શન વાઇઝ જોવા જઈએ આપણે તો તમને કોનું અલગ પડે છે એવું કહે છે. તો આપણે વર્ક એ કોનું કામ કરે? એનર્જી. આ બંનેનું સેમ જ હોય. જેને ભણ્યા હોય એને ક્લિયર હોય કે ભાઈ વર્ક, એનર્જી બંનેનો એસઆઈ યુનિટ જૂલ સેમ જ છે, બરાબર છે. વર્કનું આપણો ફોર્મ્યુલા શું થાય છે? વર્ક જોવા જઈએ તો આપણે ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ જ થાય છે. હવે જો ફોર્સ ઇન્ટુ રેડિયસ, રેડિયસ બી મીટરમાં હતી, ડિસ્ટન્સ બી મીટરમાં હતું, એટલે આનો બી સેમ જ થાય. એટલે m1
L2 T⁻², ડિસ્ટન્સનો L એક એડ થઈ જશે, તો વર્ક એનર્જી બે સેમ થઈ ગયું, ટોર્ક બી સેમ થઈ ગયું. કોનો અલગ પડ્યું? પાવર. બરાબર, પાવરનો એસઆઈ યુનિટ વોટ થાય. બરાબર, પાવર એટલો ફોર્મ્યુલા શું છે? વર્ક અપોન ટાઈમ છે. બરાબર, વર્કનો આપણી પાસે સેમ છે કે ભાઈ વર્ક એટલે m1 L2 T⁻², અપોનમાં ટાઈમનો ટી એક થાય, તો ફાઇનલી m1 L2 T⁻³ થાય, એક ટી ઉપર જાય એટલે પાવર એક જ એવું છે જેનું ડાયમેન્શન અલગ છે. બહુ મગજ શાંત રાખીને એક એક વસ્તુ કરવાની, એટલે ફોર્મ્યુલા બીજો. આવા ક્વેશ્ચનનો ફાયદો શું થાય? ફોર્મ્યુલા બી ક્લિયર થઈ જાય તમારે, અને કેવી રીતે ડીલ થાય એ બી પણ તમને ખબર પડી જાય. બરાબર છે, ચલો આગળ વધીએ. તો આ બધું ધ્યાનથી ખ્યાલ રાખજો. આમાં ટોર્ક કદાચ તમને નવું પડે તો ટોર્ક એટલે ફોર્સ ઇન્ટુ રેડિયસ. બરાબર, બીકોઝ રાઉન્ડ શેપની વાત છે. ક્લિયર? આ ધ્યાન રાખજો. ચલો આગળ વધીએ. વિચ ઓફ ધ ફોલોઈંગ પેર્સ ઇઝ ઇનકરેક્ટલી મેચ? ઇનકરેક્ટ છે મતલબ શું મિસિંગ છે? હવે યુનિટ આપ્યા છે તમને, તો ડિસ્ટન્સ એમાં માપી શકાય તો કે લાઇટ યરમાં. યસ, કરેક્ટ. લાઇટ યર કોને કહેવાય? એક વર્ષની અંદર લાઇટ કેટલું ટ્રાવેલ કરે છે, બરાબર છે, એને લાઇટ યર કહેવાય. નામ ઉપરથી જ છે. લાઇટ એક વર્ષમાં કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે, મતલબ ડિસ્ટન્સ મેઝર કરાય છે. બરાબર છે. લાઇટ યર પણ છે, એક છે એસ્ટ્રોનોટિકલ યુનિટ. આ બંને યુનિટ સ્પેસ માટેના છે. બરાબર છે, એયુ કહીએ છીએ, એસ્ટ્રોનોટિકલ યુનિટ. આ પ્લેનેટરી ડિસ્ટન્સ માપવું હોય, પ્લેનેટો વચ્ચેનું ડિસ્ટન્સ, તો એયુમાં વપરાય, લાઇટ યર ના વપરાય. યાદ રાખજો. લાઇટ યર જસ્ટ એક ડિસ્ટન્સ છે, બહુ લોંગ ડિસ્ટન્સ, તો લાઇટનું ટ્રાવેલિંગ કરવાવાળી વસ્તુ છે. પ્લેનેટો વચ્ચે અર્થ, સન, અર્થ, મૂન, બરાબર છે, કંઈ બી વચ્ચે ડિસ્ટન્સ માપવું હોય તો એયુમાં મપાય, એસ્ટ્રોનોટિકલ યુનિટ. આ યાદ રાખજો. બરાબર છે. વેવલેન્થ માપવી હોય તો એંગસ્ટ્રોમમાં મપાય, એ કરેક્ટ છે. બરાબર, એંગસ્ટ્રોમની વાત કરીએ તો 1 એંગસ્ટ્રોમ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻10 મીટર થાય. બરાબર, ખાસ યાદ રાખજો. તો વેવલેન્થ એટલે આપણો સિગ્નલ જે છે, બરાબર છે, જેમ કે આ જો આ સિગ્નલ છે, તો આની અને આની વચ્ચે મારે ડિસ્ટન્સ માપવું હોય તો એંગસ્ટ્રોમમાં મપાય, બહુ સ્મોલ હોય ડિસ્ટન્સ. પાવર શેમાં મપાય? કેલરીમાં મપાય? ના, બરાબર છે. પાવર હીટ કેલરીમાં મપાય, એનર્જી કેલરીમાં મપાય. બરાબર છે, પાવર વોટમાં મપાય છે, એના એસઆઈ યુનિટ પ્રમાણે વાત કરીએ તો. બરાબર છે. અને પ્રેશર તો બારમાં મપાય. પ્રેશર જે છે, બરાબર છે, તો એ તો પ્રેશર બેરોમીટર આપણે વાપરીએ છીએ, તો પ્રેશર માપવા માટે 12 આ યુનિટ થશે. આના તો ખાસ યાદ રાખજો, અહીંયા અલગ એક હાથ પડે છે, બાકીનું આપણે ક્લિયર હોય તો આપણે આ ઇઝીલી ટ્રેક કરી શકીએ. બરાબર, ચલો આગળ વધીએ. વિચ ઓફ ધ ફોલોઈંગ હેઝ ધ સેમ ડાયમેન્શન એઝ ઇમ્પલ્સ? હમણાં ઓલરેડી આ ક્વેશ્ચન આવી ગયો, રિપીટ થઈ ગયો. ઇમ્પલ્સ હમણાં સેકન્ડ કે ફર્સ્ટ ક્વેશ્ચનની જ વાત કરું છું કે ઇમ્પલ્સના ઇક્વલ ટુમાં આપણે કર્યું હતું કે ઇમ્પલ્સ જે હતું એ જ મોમેન્ટમ હતું. ડાયમેન્શન વાઇઝ બંનેનો ડાયમેન્શન સેમ જ થાય છે. બરાબર, આપણે એની વેલ્યુ પ્લગિંગ કરી હતી ફર્સ્ટ ક્વેશ્ચનમાં, રિવાઇન્ડ કરી લેજો જેને ખ્યાલ ના આવે તો આજના લેક્ચરનો. બરાબર, તો મોમેન્ટમ ઇઝ કરેક્ટ ઓપ્શન, બી ઓપ્શન ઇઝ કરેક્ટ. વિચ ઓફ ઇઝ નોટ અ કરેક્ટ પેર ઓફ ડાયમેન્શનલ ઇક્વિવેલેન્ટ? હવે ચલો આ રિપીટ થઈ ગયો, આ ક્વેશ્ચન હમણાં જ આવી ગયો. બરાબર છે, કે કયું ડાયમેન્શન કરેક્ટ નથી? તો અહીંયા મને દેખાઈ જાય છે, ટોર્કની આપણે વાત કરી ગયા હતા. બરાબર, કે ભાઈ એનર્જી તો m1 L1 T⁻². બરાબર છે. હમણાં પાવર જસ્ટ બે ક્વેશ્ચન પહેલા જ સિલેક્ટ કર્યું, 10⁻³ હતું. બરાબર છે. પ્રેશર તો ફોર્સ અપોન એરિયા કરશો તો બી થઈ જશે. બરાબર, અહીંયા ટોર્કમાં એક ઇસ્યુ આવે છે. બરાબર, ટોર્કનું આપણે હમણાં જ વાત કરી કે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ R. બરાબર, ફોર્સનો શું થશે? આપણે હમણાં જ વાત કરી કે m1 L1 T⁻². આ ઓળખી નાખો તો બી ચાલશે, કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને રેડિયસ માટે એક લેન્થ વધારો કરો તો m1 L2 T⁻². અહીંથી જ મને ખ્યાલ આવી ગયો કે એમનું જે 0 આપ્યું ને ત્યાં જ ગડબડ હતી, કે એમનું તો 1 બધામાં છે. બરાબર, તો આ એનર્જીનો યુનિટ, બરાબર, વર્કનો કરો, F ઇન્ટુ ડી કરો એટલે આ સેમ આવશે. જો આ બંને સેમ જ થાય, ટોર્કનું આ એનર્જીનું સેમ થાય, એનર્જીનું સેમ થાય એટલે વર્કનું બી સેમ થાય. બરાબર, વર્ક અપોન ટાઈમ કરો, અપોન ટાઈમ એટલે એક ટી એક્સના એટલે પાવર થાય. અને ફોર્સ જે છે આપણો, આ ફોર્સ અપોન એરિયા કરો એટલે 2 વાર એરિયા આવશે. બરાબર, એટલે L⁻⁻1 થઈ જશે. તમારા જે ફોર્સ છે અપોનમાં એરિયા L2 એટલે પાવરમાં -1 થઈ જશે, એટલે પ્રેશર આવે. પ્રેશરનો ફોર્મ્યુલા ખબર હોય છે તો ક્લિયર થાય. બરાબર, તો આ યાદ રાખજો, ટોર્ક અલગ પડે છે. વિચ ફિઝિકલ ક્વોન્ટિટી ડઝ નોટ હેવ ધ સેમ ડાયમેન્શન એઝ? કેવું ડાયમેન્શન નથી? ફોર્સ અપોન લેન્થનો સ્ક્વેર. ખાસ યાદ રાખજો. હવે સ્ટ્રેસનો ફોર્મ્યુલા જ ફોર્સ અપોન એરિયા છે. બરાબર, તો ફોર્સ તો છે, એરિયા હંમેશા મીટર સ્ક્વેરમાં જ મપાય.
બરાબર, સોરી લેન્થનો સ્ક્વેર આપણે કરીએ તો જ એરિયા બને. તો ઓકે, સ્ટ્રેસ ઇઝ ઓકે. બરાબર છે. કોને નથી એવું પૂછ્યું છે, આપણને ધ્યાન રાખજો. પ્રેશરની વાત કરીએ આપણે, તો હમણાં જ વાત કરી હતી, પ્રેશરનો ફોર્મ્યુલા બી શું છે? ફોર્સ અપોન એરિયા. બરાબર, તો એવી પ્રેશર, સ્ટ્રેસ પણ પ્રેશર, બંને સેમ જ છે બેના ફોર્મ્યુલા. સરફેસ ટેન્શનનો ફોર્મ્યુલા થાય ફોર્સ અપોન લેન્થ. અગેન તમને આ ક્લિયર થતો જ ખ્યાલ આવશે. ડિરાઇવડનું ટેબલ આખો. ફોર્સ અપોન એરિયા, સોરી લેન્થ એટલે સરફેસ ટેન્શન થાય. બરાબર છે. એનર્જી ડેન્સિટીનો ફોર્મ્યુલા શું થાય? ડેન્સિટીની વાત કરીએ તો એનર્જી અપોન વોલ્યુમ, આને કહેવાય એનર્જી ડેન્સિટી. બરાબર, કોઈ બી વસ્તુના વોલ્યુમના ફોર્મમાં લેવાનું હોય ડેન્સિટી ફાઇન્ડ કરીએ તો આપણે. બરાબર છે. તો એનર્જીનો આપણે યુનિટ હમણાં જ વાત કરી. એનર્જી એટલે કોણ હતું? વર્ક હતું. વર્ક હતું એટલે કોણ હતું? ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ હતું. ફોર્સ શું હતું? m1 l2 t⁻², અપોન વોલ્યુમ કરું તો વોલ્યુમના એલ ક્યુબ થાય, લેન્થ બ્રેડ ઇન્ટુ વાઇડ. આના સિમ્પલ કરું તો m1 l⁻⁻1 t⁻². બરાબર, તો જો આ બધાના સેમ જ થવાના છે. તમે સેટઅપ કરશો તો આ બધાના સેમ આવશે. બરાબર છે. ફોર્સનો શું હતો? સિમ્પલ કે ભાઈ m1 l1 t⁻². એરિયાનો આપણે શું કરીએ? l². તો આને આપણે સેટ કરીએ તો શું આવે? m1 l-1. પાવર સબટ્રેક્ટ થાય તો જોઈ લો, આ સેમ, આ સેમ, સ્ટ્રેસ સેમ છે એટલે પ્રેશર સેમ, એટલે ખાલી અલગ કોણ પડ્યું? સરફેસ ટેન્શન. એમ એનો ફોર્મ્યુલા અલગ હતો. એટલે તમને 1 બાય 1 સમજાવું છું કેમ તમને ક્લિયર થાય એટલા માટે. બાકી ડાયરેક્ટ જેને ફોર્મ્યુલા ખબર હોય એ બોલી જ જવાના છે. પણ તૈયારી તમે કરો છો તો એવી રીતે કરો કે ક્વેશ્ચનના ઓપ્શન જોઈન કરો કે ભાઈ આ કેવી રીતે દરેકને ડીલ કરવાની છે. બરાબર, ફોર્મ્યુલામાં વેલ્યુ જ પુટ કરો છો, બીજું કશું જ કરતો નથી. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ડાયમેન્શનલી કરેક્ટ? કોનું ડાયમેન્શન કરેક્ટ? મતલબ ફોર્મ્યુલા કોનો કરેક્ટ નથી, સીધી વસ્તુ છે. તો એનર્જી એટલે વર્ક, ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ, બંનેનો સેમ થાય. પાવર તો વર્ક અપોન ટાઈમ, એનર્જી ટાઈમ એ બી સેમ છે. બરાબર છે. ઇમ્પલ્સ, ફોર્સ ઇન્ટુ ટાઈમ, આ પહેલો જ ક્વેશ્ચન. તો આ એક જ ભાઈ એવા નીકળ્યા પ્રેશર. બરાબર છે. ફોર્સ અપોન એરિયા છે એનો, તો ડિસ્ટન્સ તો આવે જ નહીં. આ વર્કનો યુનિટ રાખી દીધો છે. વર્ક હોત તો આ કરેક્ટ થાત. બરાબર, તો આ ધ્યાન રાખો. કન્ફ્યુઝન થશે રીડિંગ જો તમારું ઓછું હશે તો, પણ એક ને એક જ છે. જો તમે આમ સમજ આવી જશે ને તો આ બધું ઇઝી છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ વેલિડ કોમ્બિનેશન ઓફ ફંડામેન્ટલ ક્વોન્ટિટી? કયું કોમ્બિનેશન વેલિડ નથી? હવે તમને જો ક્લિયર હોય, તમને ખ્યાલ આવી જાય કે આ બધામાંની અંદર આ રહ્યો ફોર્સ. ફોર્સ આવે એટલે ફોર્સ તો ડિરાઈવમાં આવે. બરાબર, ફોર્સ ઇઝ નોટ ફંડામેન્ટલ ક્વોન્ટિટી, ફોર્સ ઇઝ ડિરાઈવ ક્વોન્ટિટી. અને કયું ફંડામેન્ટલ નથી? તો આ ફંડામેન્ટલ નથી. વિચ ઓફ ધ ફોલોઈંગ હેઝ નોટ ધ સેમ યુનિટ એઝ ટોર્ક? ટોર્કનો યુનિટ કોને નથી? એનર્જી, વર્ક. બરાબર, બંને એક જ ફિઝિકલ ક્વોન્ટિટી છે, જૂલ. બરાબર છે. અને એનું આપણે ડાયમેન્શન ઓલરેડી ખાસી વાર ક્લિયર કરી ચૂક્યા છે. કોનું અલગ પડે છે? તો કે પાવરનું. અહીંથી જ પહેલા આન્સર ક્લિયર થઈ જાય કે પાવરનું અલગ થઈ જશે. મોમેન્ટ ઓફ ફોર્સ એટલે ટોર્કનો જ ટાઈપ છે. બરાબર છે. ટોર્કને એક બીજા નામથી બોલવું હોય તો મોમેન્ટ ઓફ ફોર્સ કહેવાય. તો એ બી ટોર્ક જ છે. એનર્જી, વર્ક બંનેનો ફિઝિકલ ક્વોન્ટિટી સેમ છે. એટલે આ ત્રણેયના ડાયમેન્શન સેમ છે. આપણે MLT પ્રમાણે વાત કરી છે. બરાબર છે કે ભાઈ એનર્જી, વર્ક એનો આપણો ફોર્મ્યુલા છે ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ. આનું છે ફોર્સ ઇન્ટુ રેડિયસ. બરાબર, રેડિયસ અથવા અપ ટુ જે પોઈન્ટ જે છે ત્યાં સુધી ડિસ્ટન્સ લેવાનું છે. એ ડિસ્પ્લેસમેન્ટને પણ ટોર્કમાં જ લેવાય. તો જો આ ફોર્સ, ડિસ્ટન્સ, ફોર્સ, રેડિયસ, ડાયમેન્શન આ બધાના સેમ જ થશે. પાવરનું એક અલગ પડે છે. પાવર શું છે? આપણો ફોર્મ્યુલા વર્ક અપોન ટાઈમ. એનો આખો ડાયમેન્શન જ ચેન્જ થઈ જાય. એટલે આ યુનિટ મતલબ ટોર્કના કયા ત્રણ જોડે થશે? આ ટોર્ક જોડે આ સેટ થશે નહીં. બરાબર છે. તો એઝ નોટ સેમ લખ્યું છે તમને. કોને નથી? તો કે પાવરને સેમ ડાયમેન્શન નથી. બરાબર, ચલો આગળ. ધ નંબર ઓફ સિગ્નિફિકન્ટ ડિજિટ કેટલા? સિમ્પલ, ઓલરેડી એકવાર ડિસ્કસ કર્યું હતું. મેં તમને કીધું હતું કે પોઈન્ટની પાછળના 0 કાઉન્ટ કરવાના. પોઈન્ટની પાછળના 0 કેટલા છે? 2 ગણવાના. તો ટોટલ કેટલા થઈ ગયા? 6. તો યોર આન્સર ઇઝ 6. આ સિગ્નિફિકન્ટ ડિજિટ તમને ક્લિયર હશે તો જ તમે બોલી શકશો. એક જ સ્ક્રિપ્ટ યાદ રાખો, પોઈન્ટની પાછળના 0 કાઉન્ટ કરવાના, આગળના નહીં ખાલી. પણ અહીંયા એવું કે છે એની પાછળ જ 0 છે, ગણી લો. ટોટલ થશે 6. 10 બાયોટ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા એમ્પિયર. આ બાયોટ શું છે? બરાબર છે, કરંટનો CGS યુનિટ છે. આ ટેબલ SI નું છે, એની અંદર છે. બરાબર, તો 1 બાયોટની વેલ્યુ યાદ રાખું હું કે ભાઈ 1 બાયોટ ઇઝ ઇક્વલ ટુ કેટલા એમ્પિયર થાય? તો 1 બાયોટ એટલે 10 એમ્પિયર થાય. તો મને અહીંયા 10 બાયોટ પૂછ્યા છે.
તો આ 10 ના 10 તો છે ને, એક બાયોટના 10 બીજા લઈ લો તો 10 × 10 કેટલા થઈ ગયા? 100 એમ્પિયર થઈ ગયા. બરાબર? તો આટલી વસ્તુ યાદ રાખજો. ચલો એના પછી ધ યુનિટ ઓફ પ્લેન એંગલ ઇન એસઆઈ સિસ્ટમ. પ્લેન એંગલ આપણે નોર્મલી જે એંગલ લઈએ છીએ કોઈ બી 2D વ્યૂમાં, બરાબર, આ એંગલ માપવો છે આપણે તો એંગલ રેડિયનમાં મપાય. શેમાં મપાય? તો રેડિયન. તો ઓપ્શન સી ઇઝ કરેક્ટ. હવે બરાબર છે, આ પ્લેન એંગલ 2D માં આવે, બરાબર, 3D માં આવે તો સ્ટી રેડિયન આવે. તો આ ખાસ યાદ રાખજો. પ્લેન એંગલ 2D, 3 એંગલ આપણે મતલબ 3D ના વ્યૂમાં જો એંગલ આખો મેજર કરવાનો હોય તો એને સ્ટી રેડિયન કહેવાય. ત્યાં રેડિયન મપાય નહીં. બરાબર? તો આટલું આમ તમે સિમ્પલ લોજિક સમજાવો. એક આમ છે, એક આમ છે અને એક આ બાજુ છે. આમ 3D વ્યૂમાં છે અને બધાની વચ્ચેનો એંગલ કાઉન્ટ કરવો છે તો સ્ટી રેડિયન. આ ઓપ્શન બી આવે. પ્લેન એંગલ માટે રેડિયન આવે. બસ સિમ્પલ આટલું એક યાદ રાખી લેજો. એમાં ડીપમાં જવાની જરૂર નથી. 1 કિલોગ્રામ કેટલા માઇક્રોગ્રામ? આવો સિમ્પલ સવાલ છે. હવે તમારે છે ને ધ્યાન રાખવું પડશે પ્રોપરલી કે 1 કિલોગ્રામના કેટલા થાય? આપણા 10⁻³ ગ્રામ થાય. ક્લિયર? અને ઓપ્શન મતલબ આન્સરમાં ગ્રામના ફોર્મમાં લાવવાનું છે. તો 10⁻³ લાવવા છે પણ માઇક્રોગ્રામમાં. માઇક્રોના કેટલા થાય? 10⁻⁻⁶. આ માઇક્રોની વસ્તુ છે. બરાબર છે? માઇક્રોગ્રામ. અને હવે આપણે દિમાગ લગાવવાનું કે અહીંયા હું કેટલા નાખું તો મારો જવાબ 10⁻³ આવે. તો કોમન સેન્સ છે, હું અહીંયા 10�9 નાખી દઉં ને તો 9 માંથી 6 કેટલા આવે? 3. 1 કિલો ત્યારે જ આવશે બીકોઝ -6 તો મારા આન્સરમાં ઘૂસી ગયા છે. તો વચ્ચે ખાલી જગ્યા હું બ્લેન્કમાં કેટલા રાખું તો મારો જવાબ 10⁻³ આવે? તો 10�9 રાખો. 9 - 6 3 થઈ ગયા છે. તો ઓપ્શન ઇઝ કરેક્ટ. આ શાંતિથી તમારે વિચારવાનું છે. તમારે જે આન્સરની સાઈડ હોય એ પહેલા સાઈડમાં ખેંચી લેવાના, પછી તમારે બેલેન્સ કરવાનું. ખબર ના આવડે તો ઓપ્શનથી બેલેન્સ કરો. અહીંયા શું મૂકવું તો મારો ટોટલ 3 આવે. આ એક સિમ્પલ ટેકનિક યાદ રાખજો. બરાબર છે? ચલો એના પછી percentage error in the measurement of the mass and speed are 2% and 3%. હવે જો એરર આપેલી છે અને મેક્સિમમ પર્સન્ટેજ એરર પૂછી છે કાઇનેટિક એનર્જીની. કોની પૂછી છે તમને? કાઇનેટિક એનર્જીનો ફોર્મ્યુલા ખ્યાલ હોવો જોઈએ. આ તમારા નેક્સ્ટ લેક્ચર આગળના ટોપિકોમાં આવવાનું જ છે પણ અહીં તમને મેન્શન કરી દઉં છું. કાઇનેટિક એનર્જી કે લખીએ છીએ. કાઇનેટિક એનર્જીને આપણે લખાય છે કે ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². બરાબર છે? તો કે ઇઝ ઇક્વલ ટુ 1/2. જો એરરનું પર્સન્ટેજ આપણે સોલ્વ કરતા હોય ને તો બારના કોફિશિયન્ટ નહીં લેવાના. પહેલી ટેકનિક. પહેલું કોણ છે? માસ. તો માસની એરર આપેલી છે આપણને. કેટલી આપેલી છે? માસની એરર 2% આપેલી છે. બરાબર છે? માસ અને 2% અને સ્પીડની એટલે વેલોસિટીની 3% આપેલી છે. તો માસ માટે આપણે 2% લખી દો. v² હોય ને તો 2 × v કરવાનું. આટલું યાદ રાખવાનું. એમાં v નો સ્ક્વેર નહીં કરવાનો. એરર ફાઇન્ડ કરવાનું શીખવાડું છું તમને. જેટલી વેલ્યુ તમને અંદર આપેલી છે યુનિટ્સ એની વેલ્યુ પ્લગ ઇન કરવાનું, વચ્ચે પ્લસ કરવાના. અને અગર સ્ક્વેર કે એવું કંઈ બી હોય તો ઇન્ટુ કરવાના. અપોનમાં હોય તો બી પ્લસ કરવાના. ક્યાંય બી હોય પાવર મલ્ટીપ્લાય કરવાનું. તો હવે વેલોસિટી આપણને આપેલી છે. વેલોસિટી કેટલી આપેલી છે આપણને? 3%. તો 3 × 2 = 6 + 2 કેટલો આપણો આન્સર આવશે? 8% ઇઝ કરેક્ટ ઓપ્શન બી. અવર ઓપ્શન ઇઝ બી. પણ એના માટે કાઇનેટિક એનર્જીનો ફોર્મ્યુલા ખબર હોય છે. જે બેઝિક આપણા સિલેબસમાં છે એ જ પૂછશે આપણને. મલ્ટિપલ વસ્તુ નથી. કાઇનેટિક એનર્જી આપણા ક્લાસિક મિકેનિક્સમાં આગળ આવે જ છે. તો એઝ એનર્જી ફોર્મ્યુલા આપણને ખ્યાલ હોવો જોઈએ. બરાબર છે? અને બસ વેલ્યુ પ્લગ ઇન કરવાની. સ્ક્વેર આવે તો મલ્ટીપ્લાય કરી દેવાનું. અને બહારના 1/2 કે એવું નહીં લેવાનું. બરાબર છે? બહાર જે 1/2 ને એ બધું નહીં. જસ્ટ જે ફિઝિકલ ક્વોન્ટિટીમાં જ વેલ્યુ મૂકવાની, વચ્ચે પ્લસ કરી દેવાનું. આ એરર આવી રીતે કેલ્ક્યુલેટ થાય. બરાબર? લાઈક અગર ફોર્સ ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ એક્સેલરેશન હોય, તમને માસની એરર 2 આપે, એક્સેલરેશનની 3 આપે તો 3 + 2 કેટલા થઈ જાય? 5. સિમ્પલ એડિશન જ કરવાનું બધામાં. અગર આ સ્ક્વેરમાં ક્યાંય હોય તો આગળ ઇન્ટુ કરી દેવાના. બસ પાવર, કારણ કે એરર સ્ક્વેરમાં ના જાય. એરર બધાની ઇન્ડિવિજ્યુઅલ કાઉન્ટ થાય. એ આખું લોજિક છે. બરાબર છે? ચલો અહીં વધી. ઓકે. જૂલ સેકન્ડ ઇઝ ધ યુનિટ ઓફ વિચ ફિઝિકલ ક્વોન્ટિટી. બરાબર છે? હવે તમને બાકીના તો ક્લિયર જ છે કે ભાઈ વર્ક તો જૂલ થાય, મોમેન્ટમ અલગ વસ્તુ છે. બરાબર છે? માસ ઇન્ટુ વેલોસિટી, પ્રેશર, ફોર્સ અપોન એરિયા, ક્યાંય જૂલ ઇન્ટુ સેકન્ડ આવે નહીં. એટલે અહીંથી તો સીધું ક્લિયર થાય કે એંગ્યુલર મોમેન્ટમ જે છે એનો જ યુનિટ જૂલ ઇન્ટુ સેકન્ડ હોય. લોજિકલી ખાલી આનો ફોર્મ્યુલા કરી દો કે એંગ્યુલર મોમેન્ટમ ઇઝ ઇક્વલ ટુ ઇનર્શિયા ઇન્ટુ એંગ્યુલર વેલોસિટી. આ એનો ફોર્મ્યુલા છે. કોનો? એંગ્યુલર મોમેન્ટમનો. આ એક યાદ રાખી લેજો એડિશનલી. અને એનો યુનિટ થાય જૂલ ઇન્ટુ સેકન્ડ. એ ડિરાઇવ ફોર્મમાં યાદ રાખી લો.
એમાં બહુ લપ કરવાની જરૂર છે નહીં, બરાબર. તો એક આને એડ કરી લેજો, બરાબર. ચલો એના પછી 1 એંગસ્ટ્રોમ પૂછ્યું છે અને ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ કે ભાઈ 1 એંગસ્ટ્રોમ કેટલા થાય. 1 એંગસ્ટ્રોમ હમણાં જ વાત કરી કે 1 એંગસ્ટ્રોમ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻10 મીટર હતું. સેન્ટીમીટરમાં કોઈ બી વસ્તુને લઈ જઈએ તો 1 મીટરના 100 સેન્ટીમીટર થાય, બરાબર. 100 એટલે 10² અને કન્વર્ટ કરો તો 10⁻8 સેન્ટીમીટર ઇઝ કરેક્ટ આન્સર, બરાબર. મિલીમીટરમાં કરવું હોય તો 10⁻3 કરવા પડે, બરાબર. આ ધ્યાન રાખજો અને 1 બાય 1 આખું ફોલો તમને ક્લિયર હોવું જોઈએ. ફર્મી ઇઝ ઇક્વલ ટુ નેનો કેટલા થાય? 1 ફર્મીના કેટલા હતા? 10⁻⁻15. આના બે ભાગ એવા પાડો કે એમાં નેનો એક મિક્સ થઈ જવો જોઈએ. જો નેનોના કેટલા થાય? 10⁻9. તો અહીંયા કેટલા મૂકો તો -15 આવશે? અહીંયા -6 મૂકીશ ને તો આવી જશે -9 -6 -15 આવી જશે, બરાબર છે. તો 10⁻6 આપણો આન્સર થઈ ગયો, બરાબર. તો આટલી વસ્તુ યાદ રાખજો. એના પછી વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ એબ્સોલ્યુટ એરર? એબ્સોલ્યુટ એરર એટલે જે આપણે એરરની સિસ્ટમ હતી, બરાબર છે. એક તો નોર્મલ એરર, એબ્સોલ્યુટ એરર, મીન એબ્સોલ્યુટ એરર, રિલેટિવ એરર, પર્સન્ટેજ એરર. તો એબ્સોલ્યુટ એરર આપણે શું કરતા હતા? યાદ રાખજો કે મેઝર્ડ વેલ્યુમાંથી ટ્રુ વેલ્યુ કેન્સલ કરી દેવાની, બરાબર. તો આ સિમ્પલ યાદ રાખી લો, મેઝર્ડ વેલ્યુ માઇનસ ટ્રુ વેલ્યુ, બરાબર છે. ઇટ ઇઝ કોલ્ડ એબ્સોલ્યુટ એરર. આપણે તમે કેલ્ક્યુલેશન જોશો તો x1 x2 x3 આ બધી ટ્રુ વેલ્યુ કહેવાય. આને મેઝર કરીને આપણે એક ડેલ્ટા x બાર લાવીએ છીએ અને x બારમાંથી x1 આપણી ટ્રુ વેલ્યુ સબટ્રેક્ટ કરીએ છીએ, એટલે જે મળે છે એને એબ્સોલ્યુટ એરર કહેવાય. આ મેથેમેટિકલી ફોર્મને થોડુંક વર્ડમાં લીધેલું છે, બરાબર છે. જે ઓરિજિનલ વેલ્યુ આપણે સબટ્રેક્ટ કરીએ છીએ મેઝર્ડમાંથી અને જે આન્સર આવે એને એબ્સોલ્યુટ એરર કહેવાય, યાદ રાખજો. બાકીના કોઈ ઓપ્શન તો આપણે જોવાનું થતા નથી, બરાબર. ચલો, ધ ઇન્ટરનલ ડાયામીટર ઓફ હોલો સિલિન્ડર કેન બી મેઝર્ડ બાય, બધાને ક્લિયર હશે, બરાબર છે. સિલિન્ડરનો અંદરનો ડાયામીટર માપવો હોય તો વર્નિયર કેલિપર્સ, બરાબર. ડેપ્થ માપવી હોય તો વર્નિયર કેલિપર્સ. આ બે માઇક્રોમીટર કરતાં એને અલગ પાડે છે, બાકી બધામાં માઇક્રોમીટર જોડે કોમન છે, બરાબર. અંદરથી લેન્થ માપવી હોય, ડેપ્થ માપવી હોય તો આપણે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ યુઝ કરી શકાય, બરાબર છે. તો આ ટાઈપના તમારા ક્વેશ્ચન બધા જ બેઝિક લેવલના મેં ઓલરેડી બધા ડિસ્કસ કરી દીધા અને આનાથી તમને એક અંદાજો આવશે કે કેવા કેવા ક્વેશ્ચનો આપણે કરવાના છે, કઈ ટાઈપના છે અને ક્વેશ્ચન સોલ્વ કરશે કે શું માઇન્ડને ધ્યાનમાં રાખવાનું, શું રીડિંગ આપણું મિસિંગ છે તો એ રીડિંગ કરવાનું છે, તો જ આ બધું ક્લિયર થશે તમારે, બરાબર છે. તો આ વસ્તુ ધ્યાન આપો અને ક્વેશ્ચન સોલ્વ કરતા રહો, બરાબર છે. મળીએ નવા લેક્ચરમાં એક નવા ચેપ્ટર સાથે, ત્યાં સુધી તૈયારી કરતા રહો. ઓકે, બાય.